આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા શરૂ। 524 સ્કૂલના 5372 વર્ગખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ। પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક તેમજ મોં મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ અપાયો। તમામ ક્લાસરૂમની અંદર બેઠક વ્યવસ્થા માટે તમામ તકેદારી રાખવામાં આવી। પરીક્ષાને લઈને સુરત પોલીસ પણ ખડે પગે જોવા મળી। સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો। રસ્તામાં અન્ય કોઈ જગ્યાએ પણ વિદ્યાર્થીઓ અટવાય તો પોલીસ હેલ્પલાઇન નંબરમાં સંપર્ક કરી શકે છે। શાળાની અંદર પશ્ચાતાપ પેટી પણ જોવા મળી। કોઈપણ વિદ્યાર્થીઓ કોપી કરવા માટે અન્ય કોઈ ચીજ વસ્તુ લાવ્યા હોય તો પશ્ચાતાપ પેટીમાં મૂકી દેવી। एक मिनट जी सर आपનું નામ? ગોયલ મહાવીર સિંહ, સ્થળ સંચાલકમાં છું, જીજી ઝડફિયા વિદ્યાલય। અહીંયા બાળકો માટે 2 દિવસથી આપણે બધી જગ્યા પર સ્ટીકર લગાવી દીધા છે। દરેક માળ ઉપર ક્યાં કોનો નંબર છે એની વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક માળ ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। વોશરૂમ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાઈઓ માટે, બહેનો માટે કોઈ પણ જગ્યા ઉપર બાળક ક્યાંય મૂંઝાય નહીં એના માટેના તમામ સૂચનો વિદ્યાલય લેવલથી અમે અમારા વિદ્યાર્થીઓને આપ્યા છે, તેમ દરેક વિદ્યાલયે પોતપોતાના લેવલથી આપવામાં આવ્યો છે। આ વખતે સુરત પોલીસે પણ ખૂબ સારો એવો સહકાર મળ્યો છે, જેની અંદર આપણને સુરત શહેર પોલીસ દ્વારા એક પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર કોઈ પણ બાળક ક્યાંય અટવાય વચ્ચે તો પોલીસનો સંપર્ક સાધી શકે છે। પોલીસ પણ તેમને વિદ્યાલય સુધી પહોંચાડવામાં ખૂબ મદદરૂપ થાય છે અને ડીઓ કચેરી તરફથી પણ ખૂબ સારો સહકાર બધાને આપવામાં આવે છે। કોઈ પણ બાબતમાં કોઈ પણ વિદ્યાર્થી ક્યાંય અટવાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીને એક સારું વાતાવરણ મળી રહે અને તંદુરસ્ત રીતે તે પરીક્ષા આપી શકે તે રીતની આખી વ્યવસ્થા કરવામાં આવી છે। કુમકુમ તિલક સાથે બાળકોને કુમકુમ તિલક અને ગળું મોઢું કરાવીને દરેક બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને દરેક જગ્યા ઉપર માળે માળે દરેક વ્યક્તિઓની વ્યવસ્થા કરવામાં આવી, જે બાળકોને દરેક જગ્યા પર કયા રૂમમાં બેસવાનું છે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે।